તે છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવેદનને લઈ જે રીતે સમગ્ર રાજપૂત સમાજની અંદર નારાજગી છે એ વિષયને લઈ આજ રોજ અમારા ફાર્મ હાઉસ ખાતે સૌ રાજકીય હોદ્દેદારો, સૌ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પધારેલા સૌ સામાજિક આગેવાનો, રાજકીય હોદ્દેદારો અને સૌ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળી આ મિટિંગની અંદર એક સુખદ અંત આવે, આ વસ્તુનો સુખદ સમાધાન થાય એ દિશામાં સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે। આ મિટિંગમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું? ખાસ કરીને આ મિટિંગની અંદર રાજકીય સૌ આગેવાનો, સૌ અમારા ક્ષત્રિય સમાજના ધારાસભ્યશ્રીઓ, સૌ સમાજના પ્રમુખો, જુદી જુદી સંસ્થામાંથી સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આની અંદર પધારવાના છે। સૌ મોટી સંખ્યામાં યુવાનો પણ અમારા સમાજના ઉપસ્થિત રહેવાના છે અને લગભગ થોડીક ક્ષણોની અંદર રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આ મિટિંગની અંદર હાજરી આપવાના છે અને આ મિટિંગની અંદર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ રાજપૂત સમાજના સૌ વડીલો અને યુવાનો સાથે મળી એક સારો નિર્ણય કરવાના છે અને આ વાતની અંત આવે એ તરફ સૌ સાથે મળી અને ચર્ચા કરવાના છે। જો આ સુખદ અંત થાય તો લાલબાબુના દર્શન કરવાની જે વાત આવી રહી છે તો શું છે? ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા સૌ રાજકીય આગેવાનો, સૌ સામાજિક કાર્યકર્તાઓ ગધેથળ લાલદાસ બાપુના આશ્રમ ખાતે દર્શનનો લાભ લેવાના છે અને સૌ સામાજિક કાર્યકરો પણ એમની સાથે જોડાવાના છે।